આપવા 4 લાખની લાંચ લેતા SC/ST સેલનો પોલીસ કર્મચારી એસીબીના સકંજામાં. લાંચ રિશ્વત વિરોધી બ્યુરો એસીબીએ નડિયાદના SC/ST સેલ અનુસૂચિત જાતિ જનજાતિ પ્રકોષ્ઠમાં ફરજ બજાવતા હથિયારી મદદનીશ ઉપનિરીક્ષક એએસઆઈ જયદીપસિંહ કાનજીભાઈ સોઢા પરમારને રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા છે. આરોપીએ એક ફરિયાદીના સગા વિરુદ્ધ દાખલ થયેલા એટ્રોસિટીના કેસમાં ધરપકડ નહીં કરવા અને માત્ર નોટિસ આપીને રાહત આપવાના બદલામાં આ રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની અનિચ્છા દર્શાવીને ગાંધીનગર એકમનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આરોપી જયદીપસિંહ સોઢા પરમારને દબાણ રોડ સ્થિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીના પરિસરમાં જ તેમની જ ગાડીમાં લાંચની રકમ સ્વીકારતા સમયે ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીના અધિકારીઓએ પુષ્ટિ કરી કે હેતુપૂર્ણ વાતચીત બાદ તુરંત જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને લાંચની રકમ સ્થળ પરથી જ કબજે કરવામાં આવી હતી. એસીબી ગાંધીનગર એકમના પોલીસ નિરીક્ષક HB ચાવડાએ મદદનીશ નિયામક AK પરમારના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી પાર પાડી હતી. સરકારી કર્મચારી તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ અને ગેરકાનૂની વર્તણૂક બદલ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર સેવકો દ્વારા લાખોની લાંચ લેવાની આ ઘટનાએ સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.